તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 21 માર્ચ 2026 અને વાર થયો છે શનિવાર। ત્યારે શનિ રવિમાં જો બહાર જવાનો કોઈ પ્લાન હોય તો કેન્સલ કરી દેશું, કારણ કે હવામાનમાં કંઈક મોટી નવાજોની થવાની છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ ઘણા બધા મુશ્કેલ રહ્યા છે। 19 અને 20 તારીખ આખા ગુજરાતમાં તાંડવ મચાવી દીધું છે વાવાઝોડાએ, અને ગુજરાતમાં ઠેર ઠેર ભારે નુકસાન પહોંચી ગયું છે। ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। ત્યાર પછી હવે આખી સિસ્ટમ ક્યાંથી ક્યાં જઈ રહી છે અને આવનારા દિવસો ગુજરાત માટે કેવા છે તેના વિશે વાત કરીશું, કારણ કે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જોશો તો મિત્રો આકાર લઈ રહી છે, નવી સિસ્ટમ બની રહી છે અને અંબાલાલ પટેલે નવું એલર્ટ જાહેર કરી દીધું છે। બીજી બાજુ મિત્રો તમે લાઈવ જોઈ શકો કે બીજી બાજુ પણ જે છે તે અહીંયા બંગાળની ખાડી બાજુથી પણ એક નવી સિસ્ટમ જે છે તે લગાતાર ગુજરાત રાજ્ય તરફ એન્ટ્રી લઈ રહી છે। ત્યારે ગુજરાતમાં આવનારા દિવસો ખૂબ જ ભારે બનવાના છે। ત્યારે ભર ઉનાળે જાણે ચોમાસું બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે। છેલ્લા 2 દિવસ તો ગુજરાતમાં તાંડવ મચી ગયું છે। ત્યારે આજનો દિવસ પણ ખૂબ જ ખતરનાક રહેવાની આગાહી સામે આવી રહી છે। ત્યારે આજે 21 તારીખ અને શનિવાર થયો છે। ત્યારે આજનો આ વિડીયો જો તમે જોઈ રહ્યા હોય, વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી આજે ગુજરાત રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે। અને માત્ર વરસાદ નહીં, ભારે પવનો સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળવાની છે કે નહીં, બધી માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર। વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે ઓનલી વેધર ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। અને આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યમાં આજનો દિવસ કેવો જવાનો છે। 21 તારીખ ગુજરાતના કયા કયા ભાગોમાં તાંડવ મચાવશે વાવાઝોડું। ત્યારે મિત્રો આજના વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતમાં જે છે તે આવનારી કલાકોની અંદર શું થવાનું છે, ક્યાંથી કઈ રીતની સિસ્ટમ જે છે તે શિફ્ટ મારી રહી છે। અને આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં જે ભાગોમાં વાદળ તૂટી પડવાના છે તો એના વિશે વિસ્તારથી જાણીશું આજના વિડીયોની અંદર। તો ચાલો લિસ્ટ બનાવીએ। સૌથી પહેલા નંબર ઉપર આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે, તો મિત્રો મેળવવાની છે ગુજરાત રાજ્યના અત્યારે હાલમાં જે ગઈકાલે 20 તારીખે આખો દિવસ ગુજરાતમાં જે તાંડવ મચ્યું છે, 20 તારીખે ગુજરાતમાં જે ધોધમાર અતિ ભયંકર તોફાની વરસાદ અને વાવાઝોડા જોવા મળ્યા, એના ફોટા અને વિડીયો હું તમને દેખાડવાનો છું કે ગઈકાલે ગુજરાતમાં શું થયું। અને ત્યાર પછી મિત્રો બીજા નંબરે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો ગુજરાત રાજ્યમાં આજે શું થશે, આજે કયા કયા ભાગોમાં વરસાદ અને ભારે તોફાની પવનો જોવા મળશે, એ એકોએક ગામના નામ સાથે હું તમને અપડેટ આપીશ। ત્રીજા નંબરે જાણીશું તો અંબાલાલ પટેલે ખૂંખાર આગાહી આપી દીધી છે આવનારા દિવસોને લઈને। 25 થી 26 તારીખની વચ્ચે સિસ્ટમ વળી પાછી ગુજરાત ઉપર આવી રહી છે તેવી આગાહી અંબાલાલ તરફથી દર્શાવવામાં આવી છે, તો એના વિશે પણ વાત કરીશું। અને ચોથા નંબર ઉપર આપણે જાણીશું હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું છે, નકશાઓ જાહેર કર્યું છે તેના વિશે। તો ચાલો મિત્રો, ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને જોઈએ ફોટા અને વિડીયો જે સામે આવ્યા છે। મિત્રો લાઈવ જોઈ શકો, આ ગઈકાલનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો સામે આવ્યો છે મિત્રો જૂનાગઢમાંથી। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આખા ગુજરાતમાં ગઈકાલે એટલે કે આ 20 તારીખનો આ વિડીયો છે। 20 તારીખે પણ ગુજરાતમાં જોઈ લ્યો તો ખાસ ભારે તોફાની પવનો, વાવાઝોડા અને આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। જોઈ લો ગઈકાલે બપોરે 5 વાગ્યાનો જૂનાગઢનો વિડીયો છે। ત્યારે આ તો માત્ર એક વિડીયો છે, ગઈકાલે પણ આખા ગુજરાતમાં ભારે તોફાન સાથે વરસાદો પડ્યા, જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે માવઠાઓ નોંધાયા છે। જોઈએ કે કઈ કઈ જગ્યાએ કેટલા વરસાદ પડ્યા તેની પહેલા જોઈ લો મિત્રો નકશાઓ જે જાહેર કર્યા અને હવામાન ખાતાએ જે આંકડા જાહેર કર્યા તે મુજબ 72 તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો તેને લઈને પણ મિત્રો જે અપડેટ આવી છે જોઈ લો। અમરેલીના બગસરામાં સૌથી વધારે 1.5 ઇંચ વરસાદ પડતા ખેદાન મેદાન, સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર પણ મિત્રો જોઈ લો તો 1.5 ઇંચ વરસાદ, રાજકોટમાં પણ 1.5 ઇંચ વરસાદ, રાજકોટની અંદર ઉપલેટા, ધોરાજી અને રાજકોટ ટોટલ મળીને 4 ઇંચ વરસાદ પડી ગયો છે। જૂનાગઢની અંદર પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો, ભેસાણ લાગુના વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આટલું જ નહીં, અમરેલીના સાવરકુંડલામાં 1.5 ઇંચ વરસાદ છે, તેની સાથે ભાવનગરમાં, શિહોરમાં ટોટલ મળીને 1.5 ઇંચ વરસાદ પડ્યો। તેની સાથે મિત્રો અન્ય પણ જિલ્લાઓ વિશે વાત કરીએ તો જામનગર, મહેસાણા, રાજકોટ, બોટાદ, ભાવનગર બધા જ પંથકોની અંદર મિત્રો ગઈકાલે ભારેથી અતિ ભારે તોફાની માવઠા 1 થી 1.5 ઇંચના માવઠા પડ્યા છે। એમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લામાં ટોટલ 4 ઇંચ જેટલો, અને એનાથી પણ વધારે ટોટલ બધા તાલુકા મળીને વરસાદ ખાબક્યો છે। અને આટલું જ નહીં મિત્રો, વરસાદ અને આંકડાઓ જે સામે આવ્યા છે તે અનુસાર હું તમને વિડીયો પણ લાઈવ દેખાડું। તો મિત્રો લાઈવ
તમે વિડીયો જોઈ શકો કે આજે મિત્રો ખેતરમાંથી વિડીયો સામે આવ્યા છે. આખો પાક ખેડૂતનો જે છે તે મિત્રો ખેતરમાંથી ઉડીને પસાર થતો જોવા મળી રહ્યો છે. આખા પૂળા મિત્રો જોઈ લો તો આ વિડીયો જે સામે આવ્યો છે મિત્રો એમાં ખેતરમાંથી જોઈ લો મિત્રો આ બધા પાક ઉડી રહ્યા છે અને આ ભયંકર દ્રશ્યો મિત્રો ખેડૂતોના ખેતરમાં જે છે તે સર્જાયા છે. લાખો અને અબજો રૂપિયાનું નુકસાન મિત્રો સામે આવ્યું છે. ત્યારે ખેડૂતો મિત્રો અત્યારે ફરી એકવાર લાચાર બન્યા છે અને ગઈકાલે મિત્રો જોઈ લો તો આજે વાવાઝોડું પણ ગઈકાલે પણ ફૂંકાયું હતું તેના વિડીયો છે. સુરતમાંથી પણ આ વિડીયો સામે આવી રહ્યા છે લાઈવ. ગઈકાલે પણ મિત્રો જોઈ લો તો આ ભયંકર તોફાન અને તાંડવ મચ્યું હતું ગુજરાતની અંદર. અને મિત્રો તમને જણાવી દઉં તો ખતરો તો હજુ ટળ્યો નથી, કારણ કે આગામી દિવસોને લઈને હજુ પણ ખતરનાક મિત્રો જે છે તે પવનો અને આંધી તોફાનો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે જાણીએ તો આગામી કલાકોમાં શું થવાનું છે. તો ચાલો મિત્રો આવો જાણીએ. આજે આપણે આજની તારીખની માહિતી લઈ લઈએ. તો આજે 21 તારીખ છે અને વાર થયો છે શનિવાર. તો આજે બપોર પછીથી લઈને મોડી રાત સુધી વહેલી સવારથી 5 વાગ્યાથી જે તાંડવ શરૂ થયું છે રાત્રિના આજે 12 વાગ્યા સુધી ચાલવાનું છે. ત્યારે આવો મિત્રો એક પછી એક નકશાને આધારે સમજીએ અને વાદળોને આધારે સમજીએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ ભૂકા બોલાવાના છે. એક ગામના નામ સાથે અપડેટ મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ઉત્તરીય ગુજરાતના પંથકો વિશે વાત કરવાની છે. તો ઉત્તર ગુજરાતમાં તો એક ભાગોની અંદર અતિ ભારે તોફાની વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો તો ઉત્તરીય ગુજરાતના મહેસાણાથી લઈને આસપાસ મિત્રો રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, ભાટસણના વિસ્તારોથી લઈને પાટણ, પાલનપુર, તેની સાથે મિત્રો નીચે જોઈએ તો વાવ થરાદથી લઈને સાબરકાંઠા, અંબાજી, બનાસકાંઠાથી લઈને અરવલ્લીના વિસ્તારો અને બાયડ લાગુના જેટલા પણ ઉત્તરીય ગુજરાતના પંથકોની અંદર આવેલા વિસ્તારો છે ચારો દિશા તરફથી મિત્રો આ માવઠાની સિસ્ટમ જે છે તે તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે અને આવનારી કલાકો અતિ ભારે બનશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ બધા ભાગોની અંદર હજુ પણ મિત્રો વાદળો છે. તો ક્યાંક ને ક્યાંક આ ભાગોની અંદર હજુ પણ માવઠા ભૂકા બોલાવી શકે. આજે પણ મિત્રો તમને જણાવી દઈએ તો 21 તારીખ સિસ્ટમનો છેલ્લો દિવસ બનવાનો છે. 18 તારીખે જે સિસ્ટમ ગુજરાતમાં શરૂ થઈ છે એનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો કે મધ્ય ગુજરાતની અંદર આજે જે છે તે મિત્રો ગોધરાથી માંડીને દાહોદના વિસ્તારો, લુણાવાડાના વિસ્તારોથી લઈને અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, નડિયાદ, ધોળકા, વડોદરાથી લઈને આણંદના વિસ્તારોથી લઈને મિત્રો છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં 60 થી 70% રેન્જના વાદળો જે છે તે અહીંયા મિત્રો તાંડવ મચાવતા જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે. તો આ 70 થી 100% રેન્જના વાદળોને કારણે ગુજરાતમાં આવનારી કલાકો અતિ ભારે અને આ વિસ્તારોની અંદર જે છે તે વાદળો પરિભ્રમણ બચાવશે. ત્યાંથી મિત્રો આગળ વધી અને દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ તો સુરતથી લાગુના વિસ્તારોથી લઈને ઉપર ભરૂચ સુધી અને નર્મદા, તાપી લાગુના વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળો જે છે તે ભ્રમણ કરતા જોવા મળી રહ્યા છે. અને જીએફએસ વેધર મોડલ અનુસાર 21 તારીખે આખા સૌરાષ્ટ્ર ઉપર અને કચ્છ ઉપર પણ ભારે તોફાની વાદળો, જેમાં આખા કચ્છ જિલ્લામાં પણ તમે જોઈ લો તો ભુજથી માંડીને નખત્રાણાના વિસ્તારોથી લઈને રાપર, અડેસર, જખો પ્રદેશ, ગાંધીધામથી લઈને મિત્રો ભચાઉ અને માંડવીના વિસ્તારોથી લઈને ભુજ સહિતના તમામ ભાગોમાં અતિ ભારે તોફાની વરસાદના વાદળો. તેની સાથે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં 3 જિલ્લાને છોડીને બધા જિલ્લામાં તોફાની વરસાદના વાદળો સંક્રમણ પામી રહ્યા છે. ત્યારે જોઈ લો મિત્રો ભાવનગર અને ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના કેટલાક પંથકોને છોડીને આખા સૌરાષ્ટ્ર ઉપર અતિ ભારે માવઠાના મંડાણ જે છે તે મિત્રો આવી ગયા છે. ત્યારે જોઈ લઈએ એક પછી એક બધા જિલ્લા વિશે વાત કરીએ તો જુનાગઢ જિલ્લાની અંદર મિત્રો જોઈ લો તો માણાવદર, મુલિયાસાના વિસ્તારોથી લઈને ગીર, સાસણગીર, પોરબંદરથી લઈને વેરાવળ અને ભાણવડ, ભાટિયા સહિતના જેટલા પણ દરિયાકાંઠાના ભાગો છે ત્યાંથી લઈને મિત્રો દ્વારકાના પંથકો અને દ્વારકાથી આગળ ચાલીએ તો ભાવનગર, ધરોલ, સાવડી, વાંકાનેર અને જામનગર લાગુમાં લાલપુર, ખંભાળિયા અને મોરબી સહિતના ભાગોની અંદર દરિયાકાંઠેથી ભારે પવન અને ભારે માવઠાના જે છે તે મિત્રો એંધાણ બની રહ્યા છે. કારણ કે દરિયાકાંઠેથી સીધા વાદળો એન્ટ્રી લઈ રહ્યા છે ગુજરાતની અંદર. વચ્ચે રહેલા 2 જિલ્લા વિશે વાત કરીએ તો વચ્ચે પણ મિત્રો રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ ચોટીલા આસપાસ, વીછિયા આસપાસ અતિ ભારે માવઠાનું સંક્રમણ બની રહ્યું છે. અને આ 3 જિલ્લામાં આવતા તમામ તાલુકા ઉપર જે છે તે મિત્રો માવઠાને લઈને સૌથી મોટા જે છે તે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મિત્રો આનાથી પણ આગળ વાત કરીએ તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી વરસાદ અને માવઠાને લઈને વાદળોને આધારે. છેલ્લે મિત્રો હું તમને એટલું કહેવા માંગીશ કે આ સિસ્ટમ જે છે તે ગુજરાતથી અત્યારે થોડી દૂર જઈ રહી છે. જોઈ લો તો આ નકશાની અંદર ગુજરાત અહીંયા આવેલું છે વચ્ચે, અને ગુજરાતની સિસ્ટમ હવે જોશો તો એકદમ આ રીતની આગળ નીકળી ગઈ છે, જેથી ગુજરાતમાં આજે હવે છેલ્લો દિવસ બની શકે અને આવતીકાલથી વાતાવરણ એકદમ સૂકું અને કોરું જોવા મળવાનું છે. પરંતુ મેઇન એક બીજો જે ખતરો છે એ મિત્રો પાછળ ચાલી આવી રહ્યો છે. મિત્રો હું તમને અહીંયા દેખાડી તો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી એ રીતની
આગળ નીકળી ગઈ છે, પરંતુ પાછળની મિત્રો આ જે સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો, આ પાછળથી મિત્રો એક નવું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, અને આ જે પાછળથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એને લઈને અંબાલાલે પહેલેથી આગાહી કરી દીધી છે 25 અને 26 તારીખ આગામી ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનવાના એંધાણ અંબાલાલે પણ વ્યક્ત કર્યા છે। અને અહીંયા તમે લાઈવ પણ સિસ્ટમ જોઈ શકો કે મિત્રો આ વચ્ચે આજે ગુજરાતના ભાગમાં મિત્રો જે છે અત્યારે કોરું વાતાવરણ છે, કારણ કે સિસ્ટમ આગળ નીકળી ગઈ છે, પરંતુ આ પાછળથી જે સિસ્ટમ અહીંયા આગળ વધવાની છે એ સિસ્ટમને કારણે આગામી કલાકો ભારે બની શકે। 22, 23, 24 તારીખ ખેડૂતોને રાહત મળશે, પરંતુ 25 અને 26 તારીખથી વળી પાછી અંબાલાલે જે આગાહી કરી છે તે અનુસાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે। તો આના માટે ખેડૂતોએ અગાઉથી જે છે તે આગોતરું એંધાણ અને તૈયારીઓ રાખવી પડશે, કારણ કે જો તમે તૈયારીઓ ખેડૂત મિત્રો નહીં કરો તો મિત્રો ફરીવાર જે છે મુશ્કેલીનો સામનો તમારે કરવો પડી શકે। કારણ કે જોઈ લો આ વચ્ચે તો આપણું અહીંયા ગુજરાત રહેલું છે, પરંતુ ગુજરાતની એકદમ પાછળ જોશો તો આ મોટા વિશાળકાય વાદળો જે છે તે આવી રહ્યા છે અત્યારે પાકિસ્તાન ઉપર છે, અને આને કારણે 25-26 તારીખ દરમિયાન વળી પાછા માવઠા બની શકે। તો 25 અને 26 તારીખ દરમિયાન જે માવઠાની આગાહી છે તો એના વિશે તો આપણે વિસ્તારથી વિડીયો બનાવીને આગામી વિડીયોમાં વાત કરીશું। એ બધા વિડીયો રેગ્યુલર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। વિડીયો જે છે તે મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ। આ વિડીયો તમે કયા ગામથી જોયો એક વખત જે છે તે મિત્રો જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવજો, જેથી અમને ખ્યાલ આવે તમારા ગામમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે નહીં, પવન છે કે નહીં, અને બાકી મિત્રો જે છે તમારા ગામમાં કોઈ વરસાદ છેલ્લા 2 દિવસમાં પડ્યો છે કે નહીં, કોમેન્ટમાં લખી દેજો। આજ માટે આટલું જ રાખીએ છીએ, વળી પાછા મળીશું કાલે, ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।